ગુડ આફ્ટરનૂન. ધોરણ 6 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 10 છે. આપણે જોઈએ છે ગતિ અને અંતરનું માપન. હવે કાલના પીરિયડમાં આપણે શું જોયું તો કે કાલના પીરિયડમાં આપણે અંતરનું માપન કરતી વખતે રાખવાની સાવચેતીઓ છે એ જોયેલી હતી કે કોઈ પણ તમારે આપણે અત્યારે મોટા સ્થળોનું અંતર છે એને રાખવું, અત્યારે માપવું આપણા માટે અત્યારે શક્ય નથી. આપણે નાની વસ્તુ છે એની લંબાઈ, પહોળાઈ જેવી લંબાઈના એકમો છે, અંતરના એકમો છે, એને આપણે માપતી વખતે કેવા પ્રકારની ચોકસાઈ રાખવી જોઈએ એના વિશે આપણે જાણ્યું હતું. જેમ કે આપણી પાસે રહેલી કોઈ માપપટ્ટી છે એ કેવી રીતના રાખવાની, તો કે વાંકી ચૂકી રાખવાની નથી, એકદમ સીધી હોવી જોઈએ. માપન કરતી વખતે હંમેશા વસ્તુ છે એ 0 અંક લખેલો છે ત્યાંથી જ આપણે વસ્તુઓ છે એના ઉપર બરાબર ધાર મેળવી અને પછી જ આપણે વસ્તુઓ છે એની લંબાઈ માપવાની શરૂઆત કરવી જોઈએ. વધારે પડતી ફૂટપટ્ટી તમે બહાર રાખો, તમારી માપપટ્ટી અંદર રાખો તો પણ ચોક્કસ માપ આવતું નથી. હવે ધારી લ્યો કે તમારો આગળનો માપપટ્ટીનો આગળનો ભાગ છે થોડો કેવો છે, તૂટેલો છે, તો તમારે શું કરવાનું છે, તમારી પાસે જે અંકથી માપપટ્ટી સાજી છે એ અંકથી તમારે વસ્તુ માપવાની શરૂઆત કરવાની અને એ અંક છે તમારે એ વસ્તુની લંબાઈ જેટલી થાય એમાંથી એ અંક શું કરી દેવાનો છે, તો કે એ અંક બાદ કરી દેવાનો છે. ઉદાહરણ તરીકે તમારી માપપટ્ટી અડધોળ તૂટી ગઈ છે, 5 સેન્ટીમીટરથી તમારી માપપટ્ટી ચાલુ થાય છે, તો 5થી તમે કોઈ વસ્તુની લંબાઈ માપશો. ધારી લો કે તમારી વસ્તુની લંબાઈ છે 25 સેન્ટીમીટર થઈ અને 5થી તમે લંબાઈ માપવાની શરૂઆત કરી, તો 25માંથી શું કરવાનું છે કે 5 બાદ કરી દેવાના, એટલે કે 20 આવશે. તો વસ્તુની સાચી લંબાઈ શું મળશે, તો કે તમને 20 સેન્ટીમીટર મળશે. તો કે આવા પ્રકારે આવી રીતના કોઈ પણ વસ્તુની તમે લંબાઈનું માપન કરો છો ત્યારે આવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, જેના કારણે તમે જે પણ માપશો એ કેવું આવશે, તો કે એમાં રહેલું ચોક્કસ માપ છે એ તમને મળશે. બાકી તો તમને થોડું ઘણું અલગ અલગ માપ મળશે. માપપટ્ટી વાંકી ચૂકી રાખો, તમે જ્યાં તૂટેલો ભાગ છે છતાં પણ ત્યાંથી એના એ જ માપ મૂકી દો તો પણ તમારું માપ કેવું આવી શકે, તો કે તમારું માપ છે એ ખોટું આવી શકે છે. ત્યાર પછી આપણે જોતા હતા કોઈ વક્ર લેખાની લંબાઈ માપી, એટલે કે તો કે એવા પ્રકારની વસ્તુઓ કે જે એકદમ સીધી નથી. હવે આપણે કોઈ પણ ખોખું લઈએ, તમારો કંપાસ લઈ લો, લંચ બોક્સ લઈ લો, તો કેવો હશે, તો કે એની લંબાઈ એકદમ સીધી હશે. હવે સીધી લંબાઈ માટે તમે એના પર સીધી માપપટ્ટી રાખી દેશો તો શું થશે, તો કે એના પરથી તમને મળી જશે. હવે કોઈ વસ્તુનો ઘેરાવો માપવો છે, જેમ કે ઝાડના થડનો ઘેરાવો માપવો છે, દરજી તમારા કપડાં સીવતી વખતે તમારા છાતીનું માપ લે છે, તે વખતે શું કરે છે, તાકે એમની મેઝરિંગ ટેપ છે એ વાળી દે છે. પરંતુ હવે તમે પુસ્તક ઉપર તમે કોઈ એક વક્ર રેખા, એટલે કે વાંકી ચોકી આડી અવળી રેખા છે આવી રીતના દોરેલી છે. હવે તમને એમ થાય કે આ આખી જે રેખા દોરેલી છે એની મારે લંબાઈ માપવી હોય તો તમે શું કરશો, માપપટ્ટીનો ઉપયોગ કરી શકશો, તો કે ના, માપપટ્ટીનો ઉપયોગ ત્યાં થઈ શકતો નથી. કારણ કે માપપટ્ટી કેવી છે, તો કે માપપટ્ટી આવી રીતના સીધી જ છે. હવે તમે એને આ વાંકી ચૂકી રેખા ઉપર રાખીને માપવાનો પ્રયત્ન કરશો તો એનું સાચું માપ તમને મળી શકશે નહીં. મેઝરિંગ ટેપ, હવે મેઝરિંગ ટેપ છે, તમને એમ થાય કે એ થોડીક એવી વળેવી છે, આના ઉપર આમ ગોઠવી છે, એને માપવાનો પ્રયત્ન કરું તો પણ શું થશે, તો કે મેઝરિંગ ટેપ છે જ્યાં વળાંકવાળો ભાગ આવશે ત્યાં તમે વ્યવસ્થિત ભાગે રાખીને એને માપી શકશો નહીં. તો એમાં થોડો ઘણો આના કરતાં થોડુંક વધારે આપણે માપન કરી શકીએ છીએ, પણ એકદમ સાચું માપ એના વડે પણ આપણે જાણી શકતા નથી. તો હવે આપણી પાસે આવો વક્ર રેખા છે તો કે એની લંબાઈ માપવી હોય તો આપણે શું કરીશું, તો કે જે વક્ર રેખા છે એની લંબાઈ માટે આપણે શું કહેવાનું, તો કે લાંબી એક દોરી લેવાની. હવે દોરીને શું કરવાનું, તમે જે વાંકી ચૂકી વક્ર રેખા દોરેલી છે એના પર એ પાતળી એવી દોરીને આખી ગોઠવી દેવાની. આપણો આ ધારી લઈએ, આપણો એ છેડો છે, અહીંથી આપણે આની લીટી ઉપર જ દોરી ગોઠવવાની શરૂઆત કરશું. એટલે કે દોરી છે આના પર આમ ગોઠવતા જશું. દોરી ગોઠવીને આખી આના પર આપણે દોરી પહેલાં ગોઠવી દઈએ અને દોરી ક્યાં સુધી ગોઠવવાની, તો કે જ્યાં આપણી લીટી પૂરી થાય છે, એટલે લીટી પૂરી થાય છે આપણો બી પોઈન્ટ છે, આપણે એવું ધારી લઈએ તો કે ત્યાં સુધી આપણે એની ઉપર જ શું કરશું, તો કે દોરી ગોઠવશું. હવે દોરીનો જે ભાગ વધે છે એ ભાગ શું કરશું, ત્યાંથી કાપી નાખશું
અથવા તો તમારે દોરીનો એ ભાગ કાપી ન નાખવો હોય તો દોરીનો આ બી છેડા સુધી દોરીનો કેટલો ભાગ આવ્યો તો કે દોરી ઉપર નાનું એવું તમે કોઈ એના વડે ટપકું કરી નાખો, કોઈ પેન વડે નિશાન કરી નાખો તો એના દ્વારા તમે આના પર વક્ર રેખા ઉપર જે દોરી કરેલી છે, ગોઠવેલી છે એના ઉપર તમે નિશાન કરી દો તો કે જેના વડે આપણે વક્ર રેખાની લંબાઈ માપી શકીએ. હવે દોરી આવી રીતના રેખા પર ગોઠવાઈ ગયા પછી હવે તમારી આખી દોરી ઉઠાવી લેવાની અને શું કરવાનું તો કે આપણી પાસે મેઝરિંગ ટેપ છે અથવા તો એનાથી મોટું જે આપણે લંબાઈ માપી શકીએ એવું જે સાધન આપણી પાસે ઉપલબ્ધ હોય એના પર શું કરવાનું તો કે એ દોરી છે આખી પહોળી કરીને આમ માપપટ્ટી ઉપર આમ રાખી દેવાની અને પછી આપણે એકદમ સીધી વક્ર રેખા વાંકી ચૂકી છે પરંતુ જ્યારે એના પર ગોઠવેલી દોરી છે આપણે એકદમ સીધી પણ કરી શકીએ છીએ. હવે દોરી સીધી કરીને તમારી પાસે મેઝરિંગ ટેપ છે અથવા તો બીજી કોઈ ટેપ છે, કડિયા કામ કરતી વખતે ઘણી વખત કડિયાઓ છે લાંબી માપપટ્ટીનો ઉપયોગ કરે છે, એવા પ્રકારની પટ્ટી ઉપર તમે એ દોરીને ગોઠવી અને પછી એ દોરી છે એ માપપટ્ટીમાં કયા નંબર સુધી આવે છે એ તમે જાણી શકો છો. ધારી લો કે આ વક્ર રેખા છે એના પર ગોઠવેલી દોરીની લંબાઈ કેટલી થાય છે તો કે 75 સેન્ટીમીટર જેટલી થઈ શકે. તો કે તમે જે મેજરિંગ ટેપ ઉપર તમે ગોઠવેલી છે તો એ દોરીની લંબાઈ કેવી થશે તો કે 75, એટલે કે એના પરથી તમે કહી શકો કે જે તમે દોરેલી છે એની લંબાઈ વક્ર રેખાની લંબાઈ કેટલી છે તો કે એ વક્ર રેખાની લંબાઈ 75 સેન્ટીમીટર છે. તો કે આવી રીતે આપણે જો જાણીએ કે આવી રીતના આપણે કોઈ પણ વાંકી ચૂકી વક્ર રેખા છે એની લંબાઈ કેટલી છે એ આપણે જાણી શકીએ છીએ. હવે ત્યાર પછી આ ચેપ્ટરનો આવે છે છેલ્લો મુદ્દો કે આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ. હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી અને આગળના ચેપ્ટરમાં એવું જોયું હતું કેટલાક પદાર્થો કેવા છે સજીવ છે, કેટલાક પદાર્થો કેવા છે નિર્જીવ છે. હવે નિર્જીવ પદાર્થની આપણે ગણના કરી હતી એમાંથી કેટલાક પદાર્થો આપણે કેવા જોયા હતા તો કે એ પદાર્થો આપમેળે ગતિ કરે છે છતાં પણ આપણે એને સજીવ કીધા નહોતા તો કે અમુક એની પાસે લાક્ષણિકતાઓ એવી નથી જેના કારણે ગતિ કરતા હોવા છતાં પણ કેવા છે નિર્જીવ છે. જેમ કે ગતિ કરતા વાહનો, ઘડિયાળના કાંટાની ગતિ, હિંચકાની ગતિ. તો કે આ બધા પદાર્થો શું કરે છે તો કે ગતિ કરે છે છતાં પણ એ કેવા છે નિર્જીવ છે. તો કે આપણી આસપાસ જે ગતિશીલ વસ્તુઓ રહેલી છે એ નિર્જીવ છે તો એને આપણે કોઈની અંદર કોઈ જૂથમાં વહેંચી શકીએ ખરા તો કે હા, એ કેવા પ્રકારની ગતિ કરે છે એ પ્રકારમાં આપણે વહેંચી શકીએ છીએ. એના પહેલાં આપણે જોઈએ કે આપણી આસપાસ રહેલી ગતિશીલ વસ્તુઓ કેવી છે. હવે તમને ચોપડીમાં પાના નંબર 102 ઉપર પ્રવૃત્તિ 5 આપેલી છે એ મુજબ આપણે જોઈએ. એવી વસ્તુઓ વિશે વિચારો જે તમે હમણાં જ જોઈ છે તેની યાદી કોષ્ટક તમને નીચે કોષ્ટક આપેલું છે એની અંદર આપણે કરવાની છે. જેમ કે સ્કૂલ બેગ, મચ્છર, ટેબલ, પાટલી પર બેઠેલ વ્યક્તિ, અહીં તહીં જતા લોકો, તેનાથી વિશેષ, પતંગિયા, કૂતરા, ગાય, હાથ, બાળકો, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાનું, પથ્થર, ઘોડો, દડો, બેટ, ચાલતી રેલગાડી, સિલાઈ મશીન, દીવાલ, ઘડિયાળ, ઘડિયાળના કાંટા પણ હોઈ શકે. તમે જેટલી લાંબી યાદી તમે બનાવી શકો એટલી તમે લાંબી યાદી બનાવો. હવે આટલી યાદી બનાવ્યા પછી આપણે આ દરેક જે વસ્તુઓ છે અથવા તો બીજા કોઈ મનુષ્ય છે, પ્રાણીઓ પણ છે, તો આપણે એને કેવા જૂથમાં વહેંચવાના છે કે આ છે એ ગતિશીલ વસ્તુમાં એટલે કે ગતિશીલ છે કે એ બધા પદાર્થ છે કેવા છે સ્થિર છે. આપણે વારાફરતી જોઈએ તો ઘર છે તો ઘર તમને કેવું લાગે, ઘર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે ખરું તો કે ના, તો ઘરને આપણે કેવું કહીશું સ્થિર કહીશું. ત્યાર પછી સ્કૂલ બેગ તો કે સ્કૂલ બેગ છે એ આપણે લઈ જશું તો જશે, બાકી સ્કૂલ બેગ પોતાની જગ્યાએ સ્થિર હશે. મચ્છર તો કે હા, મચ્છર તો આપણી આજુબાજુ ગમે ત્યાં ફરતું રહે છે. ટેબલ તો કે ટેબલ એ સ્થિર છે, આપણે ધક્કો મારીએ તો ઠીક છે. વ્યક્તિઓ તો કે વ્યક્તિઓની જાતે અહીં તહીં જઈ શકે છે. પતંગિયું પણ ગમે ત્યાં ઉડી શકે છે. કૂતરા, ગાય પણ જઈ શકે છે. બાળકો પણ રમીને ક્યાંય જઈ શકે છે. પાણીમાં તરતી માછલી છે એ પોતે ગતિશીલ છે. હવે આ બધી પદાર્થોને આપણે ગતિશીલ અને સ્થિરમાં વિભાજિત કરીએ અને પછી હવે જે પદાર્થો ગતિશીલ છે તો એ પદાર્થો કેવા પ્રકારની ગતિ કરે છે એ આપણે અવલોકન કરીએ. જેમ કે આપણે ઘણો બધો હિંચકો પણ લીધો, તમે ચાલતા વ્યક્તિ અથવા તો બળદગાડું જેવું રેલગાડી છે, આ બધા પદાર્થો કેવા પ્રકારની ગતિ કરે છે એનું આપણે વિભાજન જોઈએ. હવે પ્રવૃત્તિ આવે છે 6. જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો. તેના પર ખાંડના કેટલાક દાણા છે નાખવાના.
કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તમે થોડી વારમાં જ એ કાગળની શીટ પર ઘણી બધી કીડીઓ છે એ ફરતી જોશો. કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ પેન્સિલના ટપકા વડે ત્યાં ચિહ્ન કરો. એટલે કે તમારો જે જમીનનો ભાગ હોય ત્યાં તમારે શું કરવાનું તો કે એક લાંબી કાગળની શીટ છે આમ ફેલાઈ દેવાની છે. લાંબી કાગળની શીટ ફેલાઈ દો, પછી આના પર તમારે ક્યાંક ક્યાંક ખાંડના દાણા છે એ આમ ચોક્કસ જગ્યાએ નહીં પણ આમ થોડા ઘણા નાખી દેવાના. થોડીક જ વારમાં તમે જોશો તો તમને શું તો કે આ કાગળની ઉપર તમને ઘણી બધી કીડીઓ છે એ જોવા મળશે. હવે તમારે ઘણી બધી કીડીઓમાંથી એક કીડીને છે તમારે નમૂના માટે લઈ લેવાની. હવે એ કીડી છે એ ક્યાં જાય છે, કેવી રીતના જાય છે તમારે માર્ક કરવાનું. ઉદાહરણ તરીકે કીડીએ છે અહીંથી કાગળ ઉપર પ્રવેશ મેળવ્યો તો તમારે અહીંયા એક કાળું ટપકું કરી નાખવાનું. ત્યારબાદ એ ક્યાં ગઈ કીડી તો કે આગળ વધીને ત્યાં ગઈ તો તમારે ત્યાંથી એક ટપકું કરવાનું. પછી ત્યાંથી કીડી ક્યાં ગઈ તો કીડી અહીંયા ગઈ તો ત્યાં તમારે એક કાળું ટપકું કરી દેવાનું. કીડી જે માર્ગ ઉપર આગળ વધતી હોય એ પ્રમાણે ત્યાં રીતના કાળા ટપકા કરતા જવાના. પછી શું કરવાનું તો કે કીડી અને ખાંડ બધાને દૂર કરી લેવાના. ત્યારબાદ આ બધા ટપકાને ક્રમશઃ તમારે જોડવાના જે દિશામાં કીડી આમ આગળ વધી હોય એ પ્રમાણે. જેમ કે કીડી અહીંયા ગઈ હતી, ત્યાંથી અહીંયા ગઈ, અહીંયા ગઈ, પછી અહીંયા ગઈ, પછી અહીંયા ગઈ. આવી રીતના કીડી છે તો આ કીડીનો શું થયો તો કે આ કીડીનો કાગળ ઉપરનો એનો માર્ગ થયો કે આવા પ્રકારે એને આખા કાગળ ઉપર પરિભ્રમણ કર્યું. તો કે આ કીડીએ કેવા પ્રકારની ગતિ કરી તો કે આ કીડીએ કેવી તો આપણને કોઈ ચોક્કસ એના પરથી ખબર ન પડે, ઘડી કામ જાય છે, ઘડી કામ જાય છે. તો કે ગતિના કેટલા પ્રકાર, કેટલાક પદાર્થો કેવી ગતિ કરે છે તો કે ચોક્કસ ગતિ પણ કરી શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ઘડિયાળની અંદર કાંટો છે એની ગતિ કેવી છે તો કે ચોક્કસ અમુક સમય પોતાનું ગતિનું પુનરાવર્તન કરે છે, ગોળ ગોળ ફરે છે. તો કે એ કેવા પ્રકારની ગતિ હશે એટલે કે હવે આપણે જોવાનું છે ગતિના પ્રકારો. ગતિના પ્રકારો. હવે ગતિના પ્રકારોમાં સૌથી પહેલું આપણે જોઈએ તો કે વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર ગતિ એટલે કેવી ગતિ તો કે કોઈ એક બિંદુને કેન્દ્રમાં રાખીને પદાર્થ એની આસપાસ ચોક્કસ પરિભ્રમણ કક્ષામાં ફરતો હોય તો એને કેવી કહેવાશે વર્તુળાકાર ગતિ કહેવાશે. એટલે કે એક ચોક્કસ બિંદુને અનુલક્ષીને પદાર્થ એની ફરતે પરિભ્રમણ અનુભવતો હોય તો શું જોવા મળશે તો કે એ પ્રકારની ગતિ છે એ વર્તુળાકાર ગતિ આપણે કહી શકાય. એટલે કે ચોક્કસ એક બિંદુ એની આસપાસ ચોક્કસ લંબાઈને અનુલક્ષીને એ ચોક્કસ બિંદુની આસપાસ ગતિ કરતો હોય તેને કેવી કહેવાશે વર્તુળાકાર ગતિ આપણે કહી શકીએ. વર્તુળાકાર ગતિનું આપણે ઉદાહરણ જોયું કે ઘડિયાળના કાંટાની ગતિ. ઘડિયાળના કાંટાની ગતિ. હવે ઘડિયાળનો કાંટો તો કે વચ્ચેના કેન્દ્રમાં છે ત્યાં કાંટો લગાવેલો હોય છે અને આગળનો ભાગ છે નિશ્ચિત અંતરે પોતાની ગતિ શું કરે તો કે ત્યાં એ ગોળ ગોળ ફરે છે. તો કે એ પ્રકારની ગતિને કેવી કહેવાશે વર્તુળાકાર ગતિ કહેવાશે. એના સિવાય વર્તુળાકાર ગતિ આપણે પૃથ્વીની ગતિને પણ કહી શકીએ. પૃથ્વીનું ધરી બિંદુ છે તો એ ધરી બિંદુની આસપાસ આમ શું કરે છે તો કે પૃથ્વી છે એ ગોળાકાર પોતાની ધરી ઉપર ફરે છે. તો કે ધરી ઉપર જે ફરે છે તો એને કેવી કહેવાશે તો કે એને પણ વર્તુળાકાર ગતિ આપણે કહી શકીએ છીએ. એટલે કે કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પદાર્થ એની આસપાસ પોતાની ગતિ છે એ વર્તુળાકાર માર્ગે ફરતો હોય તેને કેવો કહેવાશે તો કે એને વર્તુળાકાર ગતિ છે આપણે કહી શકીએ છીએ. એના સિવાય તમે તમારી જાતે બીજા ઉદાહરણ પણ આપી શકો. તમે ઘણી વખત પથ્થર બાંધીને એક લંગરિયું તૈયાર કરો છો. હવે એ લંગરિયાને શું કરો છો આમ હવાની અંદર ગોળ ગોળ ફેરવો છો કે નહીં તો કે હવાની અંદર એ દોરી વડે તમે જે પથ્થર બાંધો છો એ લંગરિયું છે તમારું તો લંગરિયું તમે હાથમાં જે ગોળ ગોળ ફેરવો છો તો કે એની ગતિ કેવી કહેવાશે તો કે એની ગતિ છે એ પણ કેવી કહેવાશે તો કે વર્તુળાકાર ગતિ કહી શકાય. ત્યાર પછી આપણે જોઈએ બીજી ગતિ.
સુરેખ ગતિ અથવા તો સરળ રેખીય ગતિ. સુરેખ ગતિ અથવા તો સરળ રેખીય ગતિ એટલે કે જે એક સીધી રેખામાં ક્યાંય આપણે હમણાં જોયું આ વક્ર રેખા કેવી છે, વાંકી ચૂકી છે. હમણાં આપણે અગાઉ જે જોઈ હતી કીડીની ગતિ, એ કેવી હતી? કીડીનો કોઈ માર્ગ ચોક્કસ અને નિયમિત ખરો કે સીધો જ જાય છે? તો કે ના, કીડી આમ પણ જાય, કીડી આમ પણ જાય. તો કે એવા પ્રકારની ગતિ નહીં, એનાથી બિલકુલ ઉલટી ગતિ. કેવી? તો કે સુરેખ એટલે કે એકદમ સીધી રેખામાં જે પદાર્થ ગતિ કરતો હોય એને કેવી કહેવાશે? સુરેખ ગતિ કહેવાશે. હવે આવી ગતિ તમે ક્યાં જોઈ છે? તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, કે જે આપણા રાષ્ટ્રીય માર્ગો છે એ કેવા હોય છે? એકદમ સીધા અને સ્ટ્રેટ જ હોય છે. તો કે એના પર સીધું આપણું વાહન ચાલી શકે. એટલે કે રાષ્ટ્રીય જે ધોરીમાર્ગ પર ગતિ કરતા વાહનની ગતિ કેવી હશે? તો કે એ સુરેખ ગતિ હશે. પરેડની અંદર સૈનિકો પરેડમાં કવાયત કરતા સૈનિકો, પરેડની અંદર જે સૈનિકો કવાયત કરતા હાથ આમ કરતાં જે આગળ વધતા હોય છે કેવા હોય છે? તો કે એકદમ સીધી રેખામાં જ જતા હોય છે, એ વાંકા ચૂકા થઈને જતા નથી. તો કે એ પ્રકારની ગતિ કેવી કહેવાશે? તો કે એની પણ સુરેખ ગતિ કહેવાશે. ત્યાર સિવાય તમે કોઈ પણ ઉપરથી પદાર્થ જે નીચે તરફ ફેંકો છો, હવે ફેંકા પછી એ પદાર્થ કેવો? તો કે નીચે સીધો જ પડશે. આ વાંકો ચૂકો આમ થતાં પડે છે. ઉપરથી તમે કોઈ પથ્થરો ફેંકો છો તો પથ્થરો કેવો થશે? તો કે ઉપરથી નાખતા જ સીધો જ નીચે પડશે. એ વાંકો ચૂકો થતાં પડતો નથી. એટલે કે જે પથ્થરો પડવો છે એ કેવી રીતના ગતિ કરે છે? તો કે ઉપરથી પડતો પથ્થર અથવા તો ઝાડ ઉપરથી કોઈ ફળ પડે છે, એ બધા પદાર્થની ગતિ કેવી હશે? તો કે એ બધા પદાર્થની ગતિ એકદમ સુરેખ ગતિ હોય છે. એવી જ રીતના ધનુષ છે, ધનુષમાંથી જે તીર છૂટે છે તો એ તીરની ગતિ કેવી છે? તો કે એકદમ સીધી દિશામાં જાય. આપણે જે દિશામાં ધનુષનું તીર ફેંકીએ છીએ તો એ દિશામાં એ સીધી જ ગતિ કરશે. બંદૂકમાંથી છૂટેલી ગોળીની એની ગતિ પણ કેવી હશે? સીધી. એટલે કે આ બધા પદાર્થોની ગતિ કેવી છે? સુરેખ ગતિ છે, જે એકદમ નિશ્ચિત પોતાના માર્ગ પર વાંકું ચૂકું થયા વગર ગતિ કરે છે. તો કે એ પ્રકારના પદાર્થની ગતિને કેવી કહેવામાં આવે છે? સુરેખ ગતિ કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજી ગતિ, વક્ર ગતિ. આ ગતિ વિશે આપણે જોયું, વાંકી ચૂકી આડી અવળી જે પ્રકારની ગતિ કરતા હોય તેને કેવી કહેવાશે? વક્ર ગતિ કહેવાશે. કીડી છે તો એની કેવી કહેવાશે? વક્ર ગતિ. કીડીને આમ બાજુ ખાંડની સુગંધ આવે તો એ બાજુ હશે, આ બાજુ સુગંધ આવે તો એ બાજુ હશે, એટલે કે વક્ર ગતિ. પતંગિયાની ગતિ. પતંગિયાની ગતિ પણ કેવી છે? તો કે પતંગિયાની ગતિ છે એ પણ કેવી છે? વાંકી ચૂકી છે. પતંગિયું કોઈ નિશ્ચિત દિશામાં જાય એવું ખરું? તો કે ના, પતંગિયું પણ આડું અવળું જાય છે. રસ્તા પર ચાલતા લોકો રસ્તા પર ચાલતા લોકોની ગતિ પણ કેવી છે? તો કે રસ્તા ઉપર ચાલતા લોકો એ લોકો ઘડીક ડાબી તરફ ચાલે, ઘડીક જમણી તરફ ચાલે, એ લોકો એકદમ સીધા ચાલતા નથી. તો કે રસ્તા ઉપર ચાલતા લોકોની ગતિ પણ આપણે કેવી કહી શકાય? તો કે વક્ર પ્રકારની કહી શકાય. મૂળ જેની ગતિ કોઈ નિશ્ચિત નથી, એ ગમે એ દિશામાં જઈ શકે, એ પ્રકારની ગતિને કેવી કહેવાશે? વક્ર ગતિ. ધારી લો કે આવી રીતના કોઈ માણસ ચાલે છે, એ બિંદુએથી બી બિંદુ સુધી માણસ પહોંચે છે, ઘડીક આમ ઉપર જશે ને ઘડીક નીચે આવશે, આવા પ્રકારે ગતિ કરતો ચાલશે તો એની ગતિ પણ કેવી કહેવાશે? વક્ર ગતિ કહેવાશે. પરંતુ જો તમે ઘણી વખત 100 મીટરની દોડ જોયેલી છે, આમ વર્તુળાકાર માગેલા દોડવીરો દોરે છે એવા પ્રકારની નહીં. ઘણા મેદાન એવા પણ હોય છે, દોડના આવી રીતના ગોળાકાર પરિપથ હોય છે, પણ એવા પ્રકારની દોડ કે જેમાં તમારે આમ સીધા મેદાનમાં દોડવાનું હોય છે અને તમને તમારો નિશ્ચિત માર્ગ આપી દે છે. એ માર્ગ ઉપર જે રમતવીર દોડતા હોય તો એ વખતે એની ગતિ કેવી કહેવાશે? તો કે એ વખતે એની ગતિ સુરેખ ગતિ કહેવાશે. કારણ કે એને કેવા? તો કે નિશ્ચિત માર્ગ પર દોડવાનું છે. 100 મીટરની દોડમાં, મેરેથોનમાં જે વ્યક્તિ દોડતા હોય છે કેવા? તો કે એને નિશ્ચિત જે માર્ગ આપેલો હોય એની પર એને શું કરવાનું? તો કે એના પટ્ટા ઉપર જ દોડવાનું. એ વખતે એ દોડવીરની ગતિ કેવી કહેવાશે? તો કે સુરેખ ગતિ કહેવાશે. પણ એ જ
મોટી કોઈ રેસ હોય જેનો માર્ગ કેવો હશે તો આગળના વર્તુળાકાર હોઈ શકે, તો એ વખતે રમતવીર જે એના નિશ્ચિત માર્ગ પર દોડે છે એને કેવો કહેવાશે તો કે એ વખતે એ દોડવીરની ગતિ કેવી કહેવાશે? વર્તુળાકાર ગતિ તમે કહી શકો. ત્યાર પછી ગતિનો છે ચોથો પ્રકાર, આવર્ત ગતિ. આવર્ત ગતિ એટલે કે કેવી ગતિ? તો કે એવા પ્રકારની ગતિ કે જેની અંદર પદાર્થ નિશ્ચિત સમય પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. એ જેવા પ્રકારની ગતિ કરેલા પણ નિશ્ચિત સમય પછી પોતાની ગતિનું શું કરે છે તો કે પુનરાવર્તન કરે છે. એ પ્રકારની ગતિ કેવી કહેવાશે? તો કે એ પ્રકારની ગતિને આવર્ત ગતિ તમે કહી શકો છો. ઉદાહરણ તરીકે તમે જૂના સમયની ઘડિયાળ જોઈ હશે. જૂના સમયની ઘડિયાળમાં નીચે લોલક આપતું હતું. લોલક શું કરે? ઘડીક આ દિશામાં જાય, ઘડીક આ દિશામાં જાય, આમ સતત આમ ફરતું હોય. પણ કેવું તો કે નિશ્ચિત સમય પછી એ આમ જશે, વચ્ચે આવશે, પાછું આમ જશે, પાછી પોતાની ગતિનું શું કરશે તો કે પુનરાવર્તન કરે છે. એનો માર્ગ છોડીને બીજે ક્યાંય જતું રહેવાનું નથી. તો કે એ પ્રકારની ગતિ કેવી કહેવાશે? તો કે એ પ્રકારની ગતિ છે આવર્ત ગતિ કહેવાય છે. લોલક. લોલકની ગતિ. પછી તમે હિંચકા ખાઓ છો તો હિંચકાની ગતિ કેવી છે? તમે હિંચકા ઉપર બેસો, થોડાક આગળ આવશો, પાછા પગ મારતા મારતા ધક્કો મારશો, તમે શું કરશો? ઊંચા ઊંચા હિંચકા ખાશો. પણ હિંચકાની ગતિ ક્યાં સુધી સીમિત છે? તમે મેક્સિમમ જેટલા દૂર જઈ શકો એટલા, જેટલા આમ આગળ આવી શકો તેટલા. તો કે હિંચકાની જે ગતિ છે એ કેવા પ્રકારની ગતિ છે? તો કે હિંચકાની ગતિ પણ આવર્ત ગતિ છે, જે નિશ્ચિત સમય પછી પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. એટલે કે હિંચકાની ગતિ છે એ પણ આવર્ત ગતિમાં આવે છે. ત્યાર પછી ઝાડ પરના પર્ણો છે એનું હલવું. હવે તમને એમ થાય કે આગ છે એ કયા પ્રકારે આવર્ત ગતિની અંદર આવે? તો હવે તમે ઝાડ ઉપરના ડાળી અને પર્ણો છે એ જોયેલા છે. જ્યારે પવન આવશે તો શું થશે? ઝાડ ઉપરના પર્ણો છે એ આ દિશામાં જશે, પાછો પવન ફરી જશે એટલે પાછું એની મૂળ જગ્યાએ આવી જશે. પાછા પવન આવશે તો આ બાજુ ખસશે, પાછળની ડાળ અને ઝાડી પાંદડા પોતાની મૂળ જગ્યાએ આવી જશે. તો કે આવા પ્રકારે ઝાડના જે પાંદડા ડાળી સહિતનું હલવું છે એ કેવા પ્રકારની ગતિ છે? તો કે એ પણ આવર્ત ગતિની અંદર સમાવેશ થાય છે. તો અહીંયા આપણે ખાસ મહત્ત્વના 4 મુદ્દા. વક્રરેખાની લંબાઈ તો આપણે માપી લીધી, કેવા પ્રકારે આપણે માપી શકીએ. પરંતુ આપણી આસપાસ રહેલી ગતિશીલ વસ્તુઓ અને આપણી આસપાસ રહેલી ગતિશીલ વસ્તુઓ છે એ કેવા પ્રકારે ગતિ કરે છે. એમાં સૌથી પહેલું આપણે જોઈએ તો કે વર્તુળાકાર ગતિ. કોઈ નિશ્ચિત બિંદુને લઈને ચોક્કસ અંતર સુધી ફરી પાછું વર્તુળાકાર માર્ગે પદાર્થ ગતિ કરતો હોય તો એને કેવી કહેવાશે? વર્તુળાકાર ગતિ કહેવાશે. ઘડિયાળના કાંટાની ગતિ. સુરેખ ગતિ. એક સીધી રેખામાં પદાર્થ ગતિ કરતો હોય તો એને કેવી કહેવાશે? સુરેખ ગતિ કહેવાશે. જેમ કે પરેડમાં કવાયત કરતા સૈનિકો, એને આપણે સરળ રેખીય ગતિના નામે પણ ઓળખી શકીએ. ત્યાર પછી આવે છે વક્ર ગતિ, એટલે કે વાંકી ચોકી ગમે એ દિશામાં જઈ શકે એ પ્રકારની ગતિ કેવી કહેવાશે? તો કે વક્ર ગતિ કહેવાશે. પતંગિયાની ગતિ. અને આવર્ત ગતિ એટલે કે નિશ્ચિત સમય પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે એને કેવી કહેવાશે? એને આવર્ત પ્રકારની ગતિ આપણે કહી શકીએ. એની અંદર આવે છે લોલકની ગતિ. હવે આપણે વધુ વિગતે ચોપડીમાં જોઈએ તો કે ચોપડીમાં આપણને શું કહેવા માગે છે? ગતિના પ્રકારો. તમે સીધા રસ્તા પર વાહનની ગતિ અથવા તો કોઈ પરેડમાં, હવે સીધો રસ્તો એટલે કેવો તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે એ મોટા ભાગે સીધા હોય છે. માર્ચમાં પરેડ હોય એની ગતિ, કોઈ પડતા પથ્થરની ગતિ, આ કેવા પ્રકારની છે? તો કે આ બધી છે એ સુરેખ પ્રકારની ગતિ છે. જો તમને નીચે ચિત્ર પણ આપેલા છે કે જો સૈનિકો સીધી રેખામાં જાય છે, વાહનો છે, બસ, ગાડી એ પણ સીધી દિશામાં ગતિ કરે છે. ત્યાર પછી આ બાજુ તમને આપેલી છે પ્રવૃત્તિ 7. એ શેનું ઉદાહરણ છે? તો કે એ છે ચક્રીય ગતિનું ઉદાહરણ. એક પથ્થર લો, તેને દોરીના ટુકડા વડે બાંધો તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો. એટલે કે તમે પથ્થરો બાંધીને આમ ગોળ ગોળ જે ફેરવો છો તો કે એ પ્રકારની જે ગતિ છે એ શેમાં આવશે? તો કે વર્તુળાકાર ગતિમાં આવશે. પથ્થર છે એ વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. એટલે કે એનો જે ફિક્સ વર્તુળાકાર માર્ગ હશે એને અનુસરીને ગતિ કરે છે. નીચે જો તમને ચિત્ર આપેલું છે એ ચિત્ર
એમાં બળદ જો બળદ છે એના ખભા ઉપર લાકડું બાંધી દીધેલું છે. હવે શું કરે છે તો કૂવામાંથી પાણી સિંચવાનું કામ કરે છે. તો એ જે બળદ છે એ શું કરશે તો કે આમ ગોળ 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 ફરશે. તો એ બળદની ગતિ કેવી હશે તો કે બળદની ગતિ વર્તુળાકાર હશે. નીચે તમને જો એક ચબૂતરો આપેલો છે એના ઉપર શું આપેલો છે તો કે એના પર એક તમને કૂકડો દર્શાવેલો છે, આમ તીર છે, એટલે કે શું તો કે એ દિશા બતાવવાનું કામ કરે છે. જ્યારે પણ પવન આવે છે ત્યારે શું થશે તો કે એ ગોળ ગોળ ફરે છે. તો કે એ જે કૂકડા સાથેનું આખું ચિહ્ન છે એ ગોળ ફરે છે. તો એ કૂકડો જે ગોળ ફરવાની ગતિ કઈ છે તો કે એ પણ વર્તુળાકાર છે. પંખો જે આપણો ફરે છે તો એ કેવો તો કે નિશ્ચિત બિંદુને અનુસરીને, એટલે કે વચમાં જે આવેલું છે એ બિંદુને અનુસરીને જેના પાંખિયાઓ છે એ ગોળ ગોળ ફરે છે. તો એની પણ કેવી કહેવાશે વર્તુળાકાર ગતિ કહેવાશે. પછી પાછળ તમને પંખો દર્શાવેલો છે, એના સિવાય તમને આવ્રત ગતિનું ઉદાહરણ આપેલું છે. આવ્રત ગતિની અંદર જો તમને એ ચિત્ર આપેલું છે પાછળના પાના ઉપર હિંચકાનું, ત્યાર પછી લોલક, જો ચિત્ર બીની અંદર તમને લોલક દર્શાવેલું છે. ત્યાર પછી ચિત્ર સી છે. હવે તમને ચિત્ર સીની અંદર એવું થાય કે એ આવર્ત ગતિનું ઉદાહરણ કેવી રીતના થયું તો કે જે તમને એ આપેલું છે કેવું છે સિતાર છે. સિતારના જે તાર છે જ્યારે તમે તાર વગાડો છો ત્યારે તાર જે છે સે જેવો ખેંચાય છે. સિતારની અંદર જે તાર આવેલા હોય એ તાર તમે જ્યારે વગાડવાનો પ્રયત્ન કરશો તો તાર છે એ ખેંચાય છે, ફરી પાછા પોતાની જગ્યાએ પાછા આવી જાય છે. એટલે કે એક વખત ખેંચાઈને પોતાની મૂળ જગ્યાએ પાછા આવે એટલે પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો એ કેવી કહેવાશે આવર્ત ગતિ કહી શકાય. તો અહીંયા આપણે આવા 4 પ્રકારની ગતિઓ જોઈ.